Welcome student. In subject Indian economy, in the previous lecture we were discuss about the merits of the mixed economy. Now today we will discuss about the demerits of mixed economy, or we can say limitation also. લિમિટેશન્સ પણ તમે કહી શકો છો એન્ડ ડિસએડવાન્ટેજીસ પણ કહી શકો છો. So demerits is also known as limitations or disadvantages. So if in your exam you have asked that explain the mixed economy with advantages and disadvantages, it means the merits and demerits. So in the last lecture we have completed the merits of mixed economy. Now today we will discuss about the demerits of mixed economy, right? The main demerits of the mixed economy are as follow. In first, that is instability. ઇટ્સ આપણે જો એનું ગુજરાતી મિનિંગ જોઈએ, ઇન્સ્ટેબિલિટી એટલે શું થાય? અનિશ્ચિતતા, અસ્થિરતા. સ્ટેબલ એટલે શું થાય? સ્થિર. ઇન્સ્ટેબિલિટી એટલે શું થાય? અસ્થિર. Some economists claim that mixed economy is most unstable in nature. The public sector get maximum benefit whereas the private sector remains controlled. So here એક પ્રકારનું અનસ્ટેબિલિટી જોવા મળે છે, બંને વચ્ચે કંઈક ને કંઈક અસ્થિરતા જોવા મળે છે. અનસ્ટેબલ ઇન નેચર. ધ પબ્લિક સેક્ટર જે ગવર્મેન્ટ સેક્ટર છે એને બેનિફિટ્સ છે વધારે મળે છે, વેર એઝ પ્રાઇવેટ સેક્ટર રિમેન્સ કંટ્રોલ્ડ. જ્યારે પ્રાઇવેટ સેક્ટર્સને બહુ એટલા બધા ફ્રીડમ છે, એટલા બધા ફાયદાઓ છે મળતા નથી. એન્ડ દેટ્સ વાય ઇટ્સ ક્રિએટ ઇન્સ્ટેબિલિટી બિટવીન પબ્લિક સેક્ટર એન્ડ પ્રાઇવેટ સેક્ટર. પબ્લિક સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટર વચ્ચે શું ક્રિએટ થાય છે? ઇન્સ્ટેબિલિટી ક્રિએટ થાય છે. આપણે બધા જાણીએ છીએ કે ગવર્મેન્ટ દ્વારા ઉપરથી જે કાંઈ પણ સબસિડીઝ ને બધું ગ્રાન્ટ થતી હોય તો એ ગ્રાન્ટનો મોસ્ટલી એડવાન્ટેજ છે એ પબ્લિક સેક્ટર લે છે. ઇવેન્ચ્યુઅલી એનો એડવાન્ટેજ જે છે એ પ્રાઇવેટ સેક્ટરને પણ સેમ ટાઈમ મળવો જ જોઈએ, પણ એ પ્રોપરલી મળતો નથી. ધેટ્સ ક્રિએટ ધ ઇન્સ્ટેબિલિટી ઇન ધ ઇકોનોમી. સો હિયર ઇન ધ mixed economy there is a instability in the public sector and private sector. Second છે ineffectiveness of sectors. Under this system ineffectiveness એટલે કે બિન અસરકારક. ઇફેક્ટિવ એટલે અસરકારક થાય, ineffectiveness એટલે બિન અસરકારક થાય. ઓફ સેક્ટર્સ એટલે શું થાય? અલગ અલગ. આપણે જોઈએ છે પબ્લિક સેક્ટર, પ્રાઇવેટ સેક્ટર, અલગ અલગ ક્ષેત્રો, એમ સરકારી ખાતાઓ છે, પ્રાઇવેટ ખાતાઓ છે, એ રીતે. Under this system, both the sectors are ineffective in nature. Private sector does not get full freedom, hence it become ineffective. શું કામ? બંને સેક્ટર વચ્ચે ઇનઇફેક્ટિવનેસ જોવા મળે છે. બંને સેક્ટરનું જે વર્કિંગ પ્રોસેસ છે એમાં ઇનઇફેક્ટિવનેસ જોવા મળે છે, બિન અસરકારકતા જોવા મળે છે. પ્રાઇવેટ સેક્ટર જે છે ડઝ નોટ ગેટ ફૂલ ફ્રીડમ. પ્રાઇવેટ સેક્ટરને ફૂલ ફ્રીડમ મળતી નથી અને એટલા માટે એ શું બને છે? ઇનઇફેક્ટિવ બને છે. શું કામ? તો કે પ્રાઇવેટ સેક્ટર, આપણે એવું કહીએ છીએ કે પ્રાઇવેટ સેક્ટરમાં ઓનરશિપ જે છે ઇન્ડિવિડ્યુઅલ ઓનરના પોતાના હાથમાં હોય છે, બટ ત્યાં અમુક અંશે થોડા ઘણા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે ગવર્મેન્ટ એપ્લાય કરે જ છે. તો એનું પ્રોપર ફ્રીડમ છે એ પ્રાઇવેટ સેક્ટર છે પ્રોપર ફ્રીડમથી પોતાનું કામ કરી શકતી નથી. ધેટ્સ ક્રિએટ ધ ઇનઇફેક્ટિવનેસ. ધીસ લીડ્સ ટુ ઇનઇફેક્ટિવનેસ અમોંગ ધી પબ્લિક સેક્ટર. અને એના કારણે પબ્લિક સેક્ટર કરતાં પ્રાઇવેટ સેક્ટરમાં પણ શું જોવા મળે છે? ઇનઇફેક્ટિવનેસ જોવા મળે છે. ઇન ટ્રુ સેન્સ બોથ ધ સેક્ટર્સ આર નોટ ઓનલી કોમ્પિટિટિવ બટ ઓલ્સો કોમ્પ્લિમેન્ટરી ઇન નેચર. ઇટ મીન્સ શું કહેવા માગે છે કે બંને એકબીજાના કોમ્પિટિટર્સ નથી, કોમ્પ્લિમેન્ટરી છે. એકબીજાના સહયોગથી કામ કરશે, એકબીજા કમ્બાઇન કામ કરશે તો એનું ડેવલપમેન્ટ છે એ ખૂબ સારું થશે. તો એમ કહેવા માગે છે કે ઇન સમ સેક્ટર લાઇક ઇન અ પ્રાઇવેટ સેક્ટર ધેર ઇઝ નો ફ્રીડમ, સો ઇટ બીકમ ઇનઇફેક્ટિવ. એન્ડ એની સીધી ઇફેક્ટ જે છે એની કોમ્પ્લિમેન્ટરી ઇફેક્ટ છે પબ્લિક સેક્ટર ઉપર કંઈક ને કંઈક જોવા મળશે. સો ઇનઇફેક્ટિવનેસ ઓફ સેક્ટરની જેટલી એફિશિયન્સી છે, જેટલી કેપેસિટી છે, કેપેસિટીમાં એ કામ નથી કરી શકતું બિકોઝ ઓફ ધી ઇશ્યુ ઓફ ધી ફ્રીડમના ઇશ્યુના કારણે. અને બંને સેક્ટર્સ છે એ એકબીજાના કોમ્પિટિશનમાં કામ ન કરવા જોઈએ ઇન ધ મિક્સ્ડ ઇકોનોમી. દે હેવ ટુ વર્કિંગ વિથ ધ
કોમ્પ્લિમેન્ટરી ટુ ઈચ અધર. કોમ્પ્લિમેન્ટરી એટલે શું? એકબીજાના સહયોગથી બંને કામ કરવાનું છે, એકબીજાના કોમ્પિટિટર્સ થઈને પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરે કામ કરવાનું નથી. બટ નોર્મલી ઇન ધ મિક્સ્ડ ઇકોનોમી વી સી ધેટ ધ પ્રાઇવેટ સેક્ટર એન્ડ પબ્લિક સેક્ટર બોથ આર વર્કિંગ એઝ અ કોમ્પિટિટર્સ ઓફ ઈચ અધર. બંને એકબીજાના કોમ્પિટિટર્સ હોય એવી રીતે કામ કરે છે, કોમ્પ્લિમેન્ટરી નેચરથી કામ કરતા નથી. સો સેકન્ડ એડવાન્ટેજીસ ઇઝ ઇનઇફેક્ટિવનેસ ઓફ સેક્ટર. થર્ડ, ઇનએફિશિયન્ટ પ્લાનિંગ. પ્રોપર પ્લાનિંગ નથી ઇકોનોમીનું, મિક્સ્ડ ઇકોનોમીનું પ્રોપર પ્લાનિંગ નથી. ધેટ્સ વાય ઇટ્સ ફેલ ટુ ગેટ કહેવાય ને પ્રોપર રિઝલ્ટ આપવામાં, એટલા માટે એ ફેલ થાય છે. જે રિઝલ્ટ તમે તમારા પ્લાનિંગ થ્રુ નક્કી કરો છો એ તમને શું કામ રિઝલ્ટ નથી મળતું? બિકોઝ ઓફ ધી ઇનએફિશિયન્ટ પ્લાનિંગ. કારણ કે તમે પબ્લિક સેક્ટર, પ્રાઇવેટ સેક્ટરનું પ્રોપર પ્લાનિંગ નથી કર્યું મિક્સ્ડ ઇકોનોમીમાં, એટલા માટે. There is no such a comprehensive planning in a mixed economy. As a result, a large sector of economy remains outside the control of the government. શું કહે છે કે તમે પ્રોપર પ્લાનિંગ નથી કરતા. કોમ્પ્રિહેન્સિવ એટલે કહેવાય ને કે ઊંડાણપૂર્વકનું, કહેવાય ને કે ભાઈ સ્ટેપ બાય સ્ટેપ તમે કોઈ પ્રોપર પ્લાનિંગ નથી કરતા મિક્સ્ડ ઇકોનોમીમાં. એનું રિઝલ્ટ છે કે આ લાર્જ સેક્ટર્સ છે એ કેવા રહે છે? રિમેન્સ આઉટસાઇડ. ઘણા બધા જે સેક્ટર્સ છે એ ઇકોનોમીના પ્લાનિંગમાં એડ થતા નથી ને એ આઉટસાઇડ રહે છે, અને એના ઉપર ગવર્મેન્ટ છે એ કોઈ કંટ્રોલ કરી શકતી નથી. ધેર આર સમ સેક્ટર્સ વિચ આર નોટ બીકમ અ પાર્ટ ઓફ ધી પ્લાનિંગ ઇન મિક્સ્ડ ઇકોનોમી. અમુક સેક્ટર્સ એવા છે કે જે ઇકોનોમિકના પ્લાનિંગમાં નથી આપણે ગણતા, અને એ કેવા રહે છે? રિમેન્સ આઉટસાઇડ ધ કંટ્રોલ ઓફ ધી ગવર્મેન્ટ. અને એના ઉપર ગવર્મેન્ટ છે પછી અલ્ટિમેટલી કંટ્રોલ કરી શકતી નથી. બિકોઝ દે આર નોટ ધ પાર્ટ ઓફ ધી પ્લાનિંગ. એ લોકો પ્લાનિંગના પાર્ટ જ નથી, તો તમે એને કેમ કંટ્રોલ કરી શકો? સો ઇનએફિશિયન્ટ પ્લાનિંગ. ઇન મિક્સ્ડ ઇકોનોમી દરેક સેક્ટરનું પ્લાનિંગ છે એ પ્રોપર હોવું જોઈએ. પ્લાનિંગ પ્રોપર નથી એટલા માટે પણ એના ડ્રોબેક્સ છે એ હોઈ શકે છે. ધેન ફોર્થ, લેક ઓફ એફિશિયન્સી. એફિશિયન્સી એટલે શું? એફિશિયન્સીને આપણે કહેવાય ને કે કાર્યક્ષમતા. લેક ઓફ એફિશિયન્સી, લેક એટલે અછત, કાર્યક્ષમતાની અછત. એફિશિયન્સી નથી, પ્રોપરલી તમે તમારી કાર્યક્ષમતા પ્રમાણે કામ નથી કરતા. ઇન ધીસ સિસ્ટમ બોથ સેક્ટર્સ સુફર ડ્યુ ટુ ધ લેક ઓફ એફિશિયન્ટી. બંને સેક્ટર ખાસ કરીને પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરને જે એફિશિયન્સીથી કામ કરવું જોઈએ, જે કાર્યક્ષમતાથી કામ કરવું જોઈએ, કાર્યક્ષમતાની અછત જોવા મળે છે. ઇન અ પબ્લિક સેક્ટર ઇટ ઇઝ સો બિકોઝ ગવર્મેન્ટ એમ્પ્લોય ડુ નોટ પરફોર્મ ધેર ડ્યુટી વિથ ધ રિસ્પોન્સિબિલિટી. જો આપણે પબ્લિક સેક્ટરની વાત કરીએ, ગવર્મેન્ટ સેક્ટર્સની વાત કરીએ, તો એમ્પ્લોઈઝ આર નોટ પરફોર્મ ધેર ડ્યુટી વિથ ધેર રિસ્પોન્સિબિલિટી. જે એની રિસ્પોન્સિબિલિટી છે એના અકોર્ડિંગ એમ્પ્લોઈઝ છે ગવર્મેન્ટ સેક્ટરમાં ક્યારેય પોતાની ડ્યુટી છે એ પરફોર્મ નથી કરતા. કેરલેસનેસ જોવા મળે છે. while in the private sector efficiency goes down because the government imposed too many restrictions in the form of control, permits and licenses etc. while આપણે જો પ્રાઇવેટ સેક્ટર્સની વાત કરીએ તો પ્રાઇવેટ સેક્ટર છે એમાં ગવર્મેન્ટ છે એ વધારે પડતા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ને રિસ્ટ્રિક્શન્સ નાખે છે, જેના કારણે લાઇક રિસ્ટ્રિક્શન્સ કોના રિલેટેડ હોય છે? કંટ્રોલ રિલેટેડ હોઈ શકે. પરમિટ એટલે કે પરમિશન. તમારે કોઈ પણ નવું કામ કરવું હોય તમારા ધંધામાં, તમારા બિઝનેસમાં, તો તમારે એના માટે પહેલાં ગવર્મેન્ટની પરમિશન લેવી પડે. ગવર્મેન્ટની પરમિશન લેવી હોય તો એના માટે તમારે કેટલા બધા પ્રોસેસ કરવી પડે, પેપર વર્ક કરવું પડે. લાઇસન્સ મેળવવું હોય તો લાઇસન્સ માટે પણ કેટલી બધી પ્રોસેસ કરવી પડે. સો પ્રાઇવેટ સેક્ટર છે એ એફિશિયન્સીથી કામ કરે છે, બટ ગવર્મેન્ટ દ્વારા જે કાંઈ પણ રિસ્ટ્રિક્શન્સ એના ઉપર નાખવામાં આવે છે એ રિસ્ટ્રિક્શન્સના કારણે એની એફિશિયન્સી ડાઉન થઈ જાય છે. સો ફોર્થ પોઈન્ટ ઇઝ લેક ઓફ એફિશિયન્સી. બોથ ધી સેક્ટર, બંને સેક્ટરમાં કંઈક ને કંઈક અંશે ઇનએફિશિયન્સી છે જોવા મળે છે. એફિશિયન્સી, લેક ઓફ એફિશિયન્સી છે જોવા મળે છે. ફિફ્થ, ડિલે ઇન ઇકોનોમિક ડિસિઝન. In mixed economy, there is always a delay in making a certain decision, especially in case of public sector. પબ્લિક સેક્ટરમાં કોઈ પણ ડિસિઝન લેવામાં ખૂબ ડિલે થાય છે. એ કહેવાય ને કે જે સિચ્યુએશન જ્યારે થઈ હોય છે, ઊભી થઈ હોય છે, કોઈ પણ પરિસ્થિતિ જ્યારે ક્રિએટ થઈ હોય છે, સિચ્યુએશન ક્રિએટ થઈ હોય ત્યારે ને ત્યારે એનું ડિસિઝન નથી લેતા, જેનું કારણ થાય છે કે લેક ઓફ ડિલે ઇન સર્ટેન ડિસિઝન મેકિંગ. એટલા માટે અમુક ડિસિઝન મેકિંગમાં શું થાય છે? ડિલે થાય છે. ઇન કેસ ઓફ પબ્લિક સેક્ટરમાં ખાસ આ જોવા મળે છે. ધ ટાઈપ ઓફ ડિલે ઓલવેઝ લીડ્સ ટુ ગ્રેટ ઇન્ડરન્સ ઇન ધ પાથ ઓફ સ્મૂથ ફંક્શનિંગ ઓફ ઇકોનોમી. અને જો કોઈ પણ ઇકોનોમી જો સ્મૂધલી ચલાવવી હોય
સ્મૂધલી એનું કામ થવું જોઈએ, તો તમારે તમારા ડિસિઝન મેકિંગ છે એટ અ ટાઈમ જ્યારે જે સિચ્યુએશન ક્રિએટ થાય છે ત્યારે જ એના માટે એક પ્રોપર ડિસિઝન લેવું જરૂરી છે. તમારા ડિલે કરવામાં, તમારા ડિસિઝન લેવામાં ડિલે કરવાને લીધે તમારી ઇકોનોમીનું જે સ્મૂધ વર્કિંગ હોય, જે સ્મૂધલી એ કામ કરતી હોય, જે ફ્લોમાં કામ કરે છે, એ ફ્લોમાં કાંઈક ને કાંઈક શું જોવા મળે છે, એમાં કાંઈક ને કાંઈક સ્ટોપ, કાંઈક ને કાંઈક એમાં કહેવાય ને કે કહેવાય ને ખામીઓ જોવા મળે છે. સો ઇન અ મિક્સ્ડ ઇકોનોમી યુ હેવ ટુ ટેક અ ડિસિઝન ઇન રાઇટ સિચ્યુએશન. રાઇટ સિચ્યુએશનમાં તમારે ડિસિઝન લેવું જોઈએ, because if you delay for the decision making, if you delay to take a decision, then your economy is not working in a flow. તમારા ફ્લોમાં ઇકોનોમી ક્યારેય કામ કરશે નહીં. સિક્સ્થ, more wastage. Another problem of the mixed economy is that the wastage of resources. રિસોર્સિસનું વેસ્ટેજ પણ મિક્સ્ડ ઇકોનોમીમાં છે એ જોવા મળે છે. વેસ્ટેજ એટલે શું થાય? ખરાબ. તમે તમારા રિસોર્સિસ છે એનો ખૂબ ખોટી જગ્યાએ ઉપયોગ કરો છો. A part of a fund allocated to different project in a public sector goes into the pocket of intermediary. It means શું કહે છે કે પબ્લિક સેક્ટરમાં તમને જે કાંઈ પણ પ્રોજેક્ટ્સ માટે ફાઇનાન્સ કે ફંડ અલોકેટ થયું હોય, મળ્યું હોય, એ ફંડ જે છે એ ઇન્ડિવિડ્યુઅલ પોતાના પોકેટમાં નાખી દે છે. ઇટ મીન્સ જે કોઈ પણ સિસ્ટમમાં એ ફાઇનાન્સનો યુઝ થવો જોઈએ એ પ્રોપર થતો નથી. શું કરે છે? ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિ, ઇન્ટરમીડિયરી જે છે એ પોતાના પોકેટમાં એ પૈસા નાખે છે, નોટ ફોર ધી ડેવલપમેન્ટ ઓફ ધી જે ડેવલપમેન્ટ માટે સરકારે ફંડ અલોકેટ કર્યું છે એ ડેવલપમેન્ટમાં, એ પ્રોજેક્ટમાં તમે ફંડને અલોકેટ નથી કરતા ને એ ફંડ તમે તમારા પોકેટમાં લઈ લો છો. ઇટ મીન્સ ધ વેસ્ટેજ ઓફ ધી રિસોર્સિસનું અનવોન્ટેડ વેસ્ટેજ થાય છે. ધસ ધ રિસોર્સિસ આર મિસયુઝડ. એટલા માટે રિસોર્સિસનો શું જોવા મળે છે? મિસયુઝડ જોવા મળે છે. પ્રોપર વેમાં રિસોર્સિસ યુટિલાઇઝ થતા નથી. ધેન નેક્સ્ટ ઇઝ કરપ્શન એન્ડ બ્લેક માર્કેટિંગ. ખાસ ઇન ધ મિક્સ્ડ ઇકોનોમી વી નો દેટ ધ કરપ્શનને આપણે ભ્રષ્ટાચાર કહીએ છીએ, અને બ્લેક માર્કેટિંગ ઇટ ઇઝ અ વન ફોર્મ ઓફ બ્લેક મની. બ્લેક માર્કેટિંગ અને કરપ્શન પણ મિક્સ્ડ ઇકોનોમીમાં જોવા મળે છે. There is always corruption and black marketing in this system. Political parties and self-interested people take undue advantage from the public sector. શું થાય છે કે નોર્મલી મિક્સ્ડ ઇકોનોમીમાં જે એ કરપ્શન અને બ્લેક માર્કેટિંગની સિસ્ટમ છે જોવા મળે છે. ખાસ કરીને પોલિટિકલ પાર્ટીઝ જે છે એ પોતાના સેલ્ફ ઇન્ટરેસ્ટ માટે ફંડનું યુટિલાઇઝેશન પોતાના માટે કરે છે, નોટ ફોર ધી ડેવલપમેન્ટ ઓફ ધી સોસાયટી, નોટ ફોર ધી ડેવલપમેન્ટ ઓફ ધી પબ્લિક સેક્ટર. પબ્લિક સેક્ટરના ડેવલપમેન્ટ માટે નહીં, પણ પોલિટિકલ પાર્ટીઝ જે છે, અમુક સેલ્ફ ઇન્ટરેસ્ટેડ પર્સન છે, એ જે કાંઈ પણ ફંડ ઉપરથી આવે છે, ગવર્મેન્ટ ઉપરથી જે કાંઈ પણ ફંડનું બાયફર્કેશન કરે છે, એ ફંડ એ પોતાના પોતાના એડવાન્ટેજ માટે યુટિલાઇઝ કરે છે અને એનું કરપ્શન કરે છે. Hence this leads to emergence of several evils like black money, bribe, tax evasion and other illegal activity, and that's why due to this ઘણા બધા ઇમર્જન્સ ઓફ સેવરલ એવિલ્સ, ઇકોનોમીને ડિસ્ટ્રોય કરે એવા ઘણા બધા એવિલ્સ છે એ ક્રિએટ થાય છે. ઘણા બધા ઇકોનોમીને ડિસ્ટ્રોય કરવાના દુશ્મનો ઊભા થાય છે, લાઈક બ્લેક મની. એવિલ્સ એટલે શું થાય? દુશ્મનો એમ થાય. પણ અહીંયા આપણે શું લેવાનું છે કે એ ઇકોનોમીના ડેવલપમેન્ટમાં શું ક્રિએટ કરે છે? તો કે ખામીઓ, અવરોધ ઊભા કરે છે. લાઈક બ્લેક મની, બ્રાઇબ એટલે રિશ્વત, ટેક્સ ઇવેઝન એટલે કે કરચોરી, એન્ડ અધર ઇલીગલ એક્ટિવિટી, જેના કારણે અધર ઇલીગલ એક્ટિવિટી છે ઇકોનોમીમાં શું થાય છે? અરાઇઝ થાય છે. ઓલ ધીસ અલ્ટિમેટલી બ્રિંગ્સ અ રેડ ટેપિઝમ વિથ ધ સિસ્ટમ. કહેવાય ને કે જેના કારણે ઇકોનોમિક સિસ્ટમમાં શું જોવા મળે છે? રેડ ટેપિઝમ. ઇટ મીન્સ ઇટ ક્રિએટ અ રેડ લાઇટ ફોર ધી, કહેવાય ને, ડેન્જર ઝોનમાં ઇકોનોમીને નાખવાનું કામ કરે છે કરપ્શન અને બ્લેક માર્કેટિંગ. સો પર્ટિક્યુલરલી if this point we have to understand in one sentence, then we can say that political parties જે છે એ ફંડ જે છે ઉપરથી જે કાંઈ પણ ફંડ આવે છે એનું કરપ્શન, એનું બ્લેક માર્કેટિંગ છે કરે છે, જેના કારણે જે ફંડ જ્યાં યુટિલાઇઝ થવું જોઈએ ત્યાં યુટિલાઇઝ થતું નથી. ધેન લાસ્ટ ઇઝ થ્રેટ ઓફ નેશનલિઝમ.
Under the mixed economy, there is a constant fear of the nationalism of the private sector. For this reason, the private sector does not put into use the resources for a common benefit. ખાસ કરીને જે પ્રાઇવેટ સેક્ટર્સ છે એને નેશનલાઇઝ કરવાની થ્રેટ એટલે કે એની બીક આપવામાં આવે છે. અમુક સેક્ટર્સ જે છે પ્રાઇવેટ સેક્ટરમાં કામ થતું હોય અને એ ખૂબ કહેવાય ને કે ભાઈ પ્રોફિટ મેકિંગ હોય, છતાં પણ એને નેશનલાઇઝ કરવાનો થ્રેટ આપવામાં આવે. દેર ઇઝ અ કોન્સ્ટન્ટ ફિયર ઓફ નેશનલિઝમ ઓફ ધી પ્રાઇવેટ સેક્ટર. કહેવાય ને કે પ્રાઇવેટ સેક્ટર છે એને નેશનલાઇઝ એટલે કે ગવર્મેન્ટ સેક્ટરમાં કન્વર્ટ કરવાનું જે પ્રેશર છે કોન્સ્ટન્ટલી પ્રાઇવેટ સેક્ટરને આપવામાં આવે છે. ધેટ્સ વાય પ્રાઇવેટ સેક્ટર જે છે ડઝ નોટ પુટ ધેર યુઝ રિસોર્સિસ ઇન ધ કોમન બેનિફિટ. અને એટલા માટે પ્રાઇવેટ રિસોર્સિસ જે પ્રાઇવેટ સેક્ટર્સ છે એ પોતાના રિસોર્સિસને પ્રોપરલી યુટિલાઇઝ કરી શકતા નથી. જેટલો એનો બેનિફિટ મળવો જોઈએ એ બેનિફિટથી એ લોકો યુટિલાઇઝ નથી કરતા બિકોઝ ઓફ ધી થ્રેટ્સ ઓફ નેશનલિઝમ. બરાબર? એટલે કે જે પ્રાઇવેટ સેક્ટર્સ છે એને ગવર્મેન્ટ એવું વિચારે છે કે ગવર્મેન્ટ પરચેસ કરી લેશે એવું થ્રેટના કારણે, એવા ડરના કારણે પ્રાઇવેટ સેક્ટર્સ છે એ પોતાના બેનિફિટ કે પોતાનું બેસ્ટ પરફોર્મ કરી શકતા નથી. સો હિયર the demerits or we can say disadvantages of mixed economy is completed. So overall the mixed economy, what is the meaning of mixed economy, advantages, features and disadvantages complete થાય છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈશું. થેન્ક યુ.